बस वातो बंद करो बिल्कुल पहला। चालू कर दे। जो हवे ध्यान आपो, उदाहरण 4.2 એટલે એમાં તમારે 3 સૂત્રો બનાવવાના છે, બરાબર। આખી મોટી પ્રક્રિયા છે, લાંબો દાખલો છે। દાખલો મીન કે એમાં સૂત્રો જ બનાવવાના છે ને એ સૂત્રોનો ઉપયોગ આપણે અન્ય દાખલા ગણવા માટે કરીશું। ભૂમિતિ વાપરવાની છે સાદી, બરાબર। પ્રશ્ન આ રીતે છે કે બે સદિશો સદિશ એ અને સદિશ બી ના સરવાળાના સદિશનું મૂલ્ય मूल्य के मान, बराबर। मान शब्द वापरो ए मूल्य सूचवे। सदिश ए ने बी ना सरवाळाना सदिशनु मूल्य के घणी वखत शब्द वापरो होय सदिश ए अने सदिश बी ना परिणामी सदिशनु मूल्य। ए परिणामी सदिश के सरवाळानो सदिश, बराबर। बात एक ज थाय। तो आ रीते ए ने बी ना सरवाळाना सदिशनु मूल्य सदिश ए अने सदिश बी ना मूल्य सदिश ए अने सदिश बी ना मूल्य अने तेमनी वच्चेना खूणाना स्वरूपमां मेळवो। सदिश ए अने सदिश बी वच्चेनो खूणो जेने थीटा कही दो स्वरूपमां मेळवो, बराबर। हवे जो અહીં ધ્યાન આપો, પહેલેથી થોડું વ્યવસ્થિત ધ્યાન રાખજો, બરાબર। લાંબી પ્રક્રિયા છે, વચમાં ક્યાંય ધ્યાન ન આપ્યું તો એ પછી એના પછીના સ્ટેપ ખ્યાલ આવે નહીં। ભૂમિતિ છે અને લાંબી પ્રક્રિયા છે। જો ધ્યાન આપો, આપણે બે સદિશો એ અને બી ના સરવાળાના સદિશને પહેલાં મેળવીએ। અહીંયા એની ચિત્રાત્મક રજૂઆત કરીએ। સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ આપણને ખબર છે, બરાબર। આપણે આ સદિશ એ લઈ લીધો। सदिश ए ज्यांथी दोर्यो छे ત્યાંથી જ સદિશ બી દોરી દઈએ। સદિશ એ અને સદિશ બી એક જ બિંદુ પાસેથી રજૂ કર્યા છે। એ અને બી વચ્ચેનો ખૂણો થીટા લેવાનો, બરાબર। આ એ અને બી વચ્ચેનો ખૂણો। તો આ બે સદિશો છે અને આ બે સદિશોના સરવાળાના સદિશનું મૂલ્ય અને દિશા આપણે મેળવવાના છે। એના માટે પહેલાં એ અને બીના સરવાળાના સદિશને આપણે અહીંયા મેળવી લઈએ ભૌમિતિક રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે। તો આપણે આગળ ભણી ગઈ મુજબ કે એની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈની બાજુ એને સમાંતર સામે દોરો, બરાબર। આટલી જ લંબાઈ રાખવાની। આ બે એને સમાંતર આ બાજુ, એ રીતે બીને સમાંતર બાજુ સામે દોરો આટલી જ લંબાઈની। તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો, બરાબર। એની લંબાઈ હોય એટલી જ આ લંબાઈ છે, ए ने समांतर है। आ बी नी लंबाई हो एटली ज आ लंबाई है, ए बी ने समांतर है। तो आ समांतर बाजू चतुष्कोण पूरो करी अने नियम अनुसार आपणे भणी गया ने आगळ के बेयनुं जे सामान्य बिंदु होय, बराबर। ए सामान्य बिंदुमांथी दोरेलो विकर्ण ए अने बी ना सरवाळाना सदिशने सूचवे। तो आपणे विकर्ण दोरी दईए। आ जे मळ्या ए सदिश आर जे सदिश ए अने सदिश बी नो सरवाळानो सदिश, बराबर। हवे आ रीते तो आपणे सदिश ए सदिश बी सदिश आर तो कही ज दीधुं। आपणे हवे बिंदुना नाम आ मुजब आपी देजो। आ बिंदु ओ, अहींया एनुं पण पूछ छे, बीनुं पण पूछ अने ई बेना सरवाळाना सदिश आरनुं पूछ पण अहींया ज। आ ओ आपो, ए ना शीर्षने पी नाम आपी दो, आ बी ना शीर्षने क्यू नाम आपी दो, आर ना शीर्षने अहींया एस नाम आपी दो। एनो अर्थ के ओ पी, खाली ओ पी लखीए ने तो ये सदिश एनु शुं सूचवे? मूल्य। ऊपर आम तीर मूको तो सदिश ए सूचवे, बराबर। आ बधुं हवे आपने ख्याल छे। ओ क्यू लखो तो ये सदिश बी नु मूल्य सूचवे। ओ एस लखो तो ये सदिश आर ए ने बी ना सरवाळाना सदिशनु मूल्य सूचवे। आपणे आमां याम पद्धति पण पसंद करी लईए। जो जेम के आ दिशा जे दिशा में सदिश ए लीधो है, जे दिशा में ई दिशा में આપણે યામ પદ્ધતિની x અક્ષ લઈ લઈએ। એટલે આ x અક્ષ, બરાબર। સદિશ એ x અક્ષ પર છે, આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ, અને અહીંથી આ y અક્ષ,
આ વાય અક્ષ, બરાબર. તો આ રીતે આપણે યામ પદ્ધતિ લીધી. તો સદિશ એ છે એ એક્સ અક્ષ પર છે, સદિશ બી છે એ એક્સ વાય સમતલમાં છે, બરાબર. સદિશ બી અહીંયા છે જો, એટલે એ કોઈ અક્ષ પર નથી, એક્સ વાય સમતલમાં છે. આકૃતિ વ્યવસ્થિત સમજતા જજો, બરાબર. અહીંયા સુધીની વાત થઈ. હવે આ સદિશ આર છે એ આ સદિશ એ સાથે આ જે ખૂણો બનાવે, આર અને એ વચ્ચેનો ખૂણો એવું બોલો, અથવા તો આર અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો, જેને આપણે કહીએ આલ્ફા. હવે જો ધ્યાન આપો, આ સદિશ બી છે આર્યો, આપણે એની સામે આ બીની લંબાઈ જેટલી જ લંબાઈ દોરી ને, એટલે અહીંયા જો હું તીર મૂકી દઉં આમ આ સદિશ, તો આ સદિશ પી એસ અને આ સદિશ ઓ ક્યુ બે સમાન સદિશો થાય. સદિશ ઓ ક્યુ જો સદિશ બી હોય તો સદિશ પી એસ પણ સદિશ બી થાય, બરાબર. એટલે આને આપણે સદિશ બી કહી શકીએ, સમાન સદિશો, બેના મૂલ્યો સરખા અને બેની દિશા પણ એક જ. સદિશ બી એક્સ અક્ષ સાથે અથવા તો સદિશ બી સદિશ એ સાથે થીટા ખૂણો બનાવે છે, તો અહીંયા સદિશ બી અને આ એક્સ અક્ષની દિશા વચ્ચેનો ખૂણો એ જ થયો ને. આ પણ ખૂણો કેટલો હોય? થીટા જ હોય. આ સદિશ બીની દિશા, આ સદિશ એની દિશા અથવા એક્સ દિશા, એ બે વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. તો પછી આ સદિશ બીની દિશા અને આ એક્સ દિશા, એ જ વાત થઈ ને. તો આ ખૂણો પણ કેટલો? થીટા. હવે જો અહીં ધ્યાન આપો, આપણે આ હકીકત જાણીએ છીએ. જો આગળ આપણે ભણી ગયા એના અનુરૂપ આપણે દાખલા પણ ગણી ગયા કે આ રીતે હોય. આમ આ સદિશ એ કે બી નામ આપો, બરાબર, નામ ગમે તે આપો આપણે. આ સદિશ બી જો અહીંયા થીટા ખૂણો બનાવે અહીંયા, તો આ સદિશ બીનો આ ઘટક જે છે, આ ઘટક મૂલ્ય ખાલી લખીએ, તો આ એક્સ અક્ષ લીધી હોય તો આપણે બી એક્સ નામ આપીશું. તો બી એક્સ બરાબર સૂત્ર શું છે? બી કોસ થીટા. એ હોય તો એ ને બી હોય તો બી, બરાબર. એ રીતે આ શું લખાયા? બી વાય બરાબર બી સાઇન થીટા. આ હકીકત આપણે ભણી ગયા, બરાબર. આ જ વાત અહીંયા જો આ સદિશ બી છે, જો અહીં ધ્યાન આપજો. આ સદિશ બી છે, આ પણ સદિશ બી છે, આ પણ સદિશ બી છે. આપણે અહીંયા દર્શાવવાનું છે. આ સદિશ બી અહીંથી છે એના શીર્ષ પરથી. હવે સદિશ બીના શીર્ષમાંથી હું એક્સ અક્ષ પર લંબ દોરું છું. અહીંયા લંબ દોરું, આમ અહીંયા લંબ દોરું, આ ખૂણો 90નો થાય. તો પછી આને કંઈક નામ આપી દઉં એન. તો આ જે અંતર છે ને, આ અંતર આવી વાત થઈ. જો આ સદિશ બીના શીર્ષમાંથી એક્સ અક્ષ પર લંબ દોર્યો, તો આ અંતર એટલે બી એક્સ બરાબર બી કોસ થીટા. તો આ પીએન બરાબર શું લખું? અહીંયા ધ્યાન આપો. જો હસવાની વાત નથી, તમે થોડાક હવે છે ને ભણતી વખતે અહીંયા ધ્યાન આપો, કેમ કે અહીંથી અમુક એબસન્ટ માઇન્ડ બેઠા હોય છે ને એવું દેખાઈ આવે છે. તો આ બધું એ રીતે નથી ભણાતું. સંપૂર્ણ ધ્યાન અહીંયા રહેવું જોઈએ. વારંવાર એટલે હું રિપીટ કરું છું કે અહીં ધ્યાન આપો, બરાબર. આ બધું આના પરથી હોય. તમે જે તે ભૂમિતિ ન સમજો તો આગળ પછી કંઈ અને કંઈ ગોખીને લખી શકાતું નથી, બરાબર. હાસ્યાસ્પદ વાત નથી આ જે કહું છું ને. આ સદિશ બી છે, એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. અહીંયા આપણે જે લેવું છે ને એ આ જ વાત છે, આપણે ભણી ગયા. જો કે આ સદિશ બી એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે, તો સદિશ બીનો એક્સ ઘટક શું લખીએ છીએ? બી કોસ થીટા. એ જ વાત અહીંયા છે. જો આ સદિશ બી છે, એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? થીટા. તો સદિશ બીના શીર્ષમાંથી એક્સ અક્ષ પર લંબ દોરું, તો સદિશ બીનું પૂછ એટલે પી અને આ લંબપાત બિંદુ એન. તો પી થી એન સુધીનું આ જે અંતર છે પીએન, એ સદિશ બીનો કયો ઘટક થયો? એક્સ ઘટક. એટલે પીએન બરાબર બી એક્સ બરાબર બી કોસ થીટા. જોયું ને આપણે આગળ બરાબર બી કોસ થીટા, બરાબર. હવે જો ધ્યાન આપો, આ સદિશ બીના શીર્ષમાંથી આમ વાય અક્ષ પર લંબ દોરું, વાય અક્ષ પર. અહીંથી આમ મેં આ સદિશ બી છે આર્યો, અહીંયાથી આમ વાય અક્ષ પર લંબ દોર્યો. અહીંયા લંબપાત બિંદુ આવે તો આ જે અંતર પડે ને વાય અક્ષ પર, એ સદિશ બીનો કયો ઘટક? વાય ઘટક.
બી વાય બરાબર શું લખાય બી સાઇન થીટા. હવે જોજો આ જેટલું અંતર છે જે બી વાય બરાબર બી સાઇન થીટા કહેવાય આ અંતર, તો આ એસએન એટલું જ છે ને. જો આ એસએન અંતર કે બોલો કે આ અહીંયાથી લંબપાત બિંદુ વચ્ચેનું અંતર બોલો હરકું થાય. તો આપણે આ અંતર છે એટલું જ આ અંતર છે, એટલે આપણે આને પણ બી વાય બરાબર બી સાઇન થીટા કહી શકીએ અને આને પણ શું કહી શકીએ બી વાય બરાબર બી સાઇન થીટા, સદિશ બીનો વાય ઘટક. એટલે આ જે એસએન અંતર થયું ને એસએન બી વાય બરાબર બી સાઇન થીટા બરાબર. હવે જો આજે તીર મૂક્યું છે ને આરીવા એ સદિશ બીની દિશા સૂચવે, આ સદિશ બીની દિશા. અને આ જે તીર આવ્યું ને આ બ્લુ કલરનું એ કયા સદિશનું છે આર, એ આરની એ અને બીના સરવાળાનો સદિશની દિશા આ છે. તો બીની દિશા બરાબર આ વાતે આપણે કરી આગળ. જો આ બીની દિશા અને આ કોની દિશા આરની દિશા, વચ્ચેનો આ ખૂણો કહેવાય જેને કંઈક નામ આપી દો બીટા. તો હવે જો આ બીટા તો પછી આ ખૂણો જે થાય એ બીટા જ થાય. કેવા કોણ કહેવાય આ અભિકોણ કહેવાય. સમજ્યા આકૃતિ પહેલાં બરાબર. આટલું પહેલાં તમે વ્યવસ્થિત દોરો ને સમજીને પછી હવે ગાડી આગળ વધે. જો ઓ ક્યુ બરાબર બીનું મૂલ્ય, તો પછી પીએસ બરાબર એ કોનું મૂલ્ય બીનું મૂલ્ય, કેમ કે સદિશ ઓ ક્યુ અને સદિશ પીએસ તો સમાન સદિશો થયા. તો આપણે ઓ ક્યુ બરાબર આવું લખી શકીએ ને કે ઓ ક્યુ બરાબર પીએસ બરાબર બી. મૂલ્યો માત્ર લખ્યા છે બરાબર. ઉપર જો અહીં તીર મૂકી દો ને તો સદિશ એક કહેવાય, ખાલી એમને ઓ થી પી સુધીનું અંતર તો એનું મૂલ્ય. એવી રીતે ઓ ક્યુ કે પીએસ એટલે સદિશ બીનું મૂલ્ય અને ઓ એસ એટલે સદિશ આરનું મૂલ્ય. સદિશ આર અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો આલ્ફા છે, એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ આર અને સદિશ બી વચ્ચેનો ખૂણો બીટા છે બરાબર. હવે જો અહીં ધ્યાન આપો. સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી છે. આર એ અને બીના સરવાળાનો સદિશ છે. આપણે આરનું મૂલ્ય પહેલાં શોધવું છે, મૂલ્ય શોધવાનું સૂત્ર બરાબર. તો એ સૂત્ર બનાવવા માટે પહેલાં આપણે અહીં આકૃતિમાં જે પણ કંઈ આ દોર્યું છે એ માહિતી થોડી આપી લ્યો કે એસ એન લંબ શું દોર્યું આપણે ઓપી અથવા તો એક્સ અક્ષ. આ ઓપીની દિશા થઈ ને સદિશ એની દિશા. એસ એન લંબ ઓપી છે અને પીમાંથી એક અહીંયા લંબ દોરી દો. દીજો પીમાંથી ઓ એસ પર લંબ દોરો. આ ખૂણો 90નો, આ ખૂણો 90નો, આ બિંદુને કંઈક નામ આપી દો એમ. એટલે એસ એન લંબ ઓ પી છે અને પીએમ લંબ ઓ એસ છે. પીએમ લંબ ઓએસ છે બરાબર. આવું આપણે અહીંયા લંબ દોરી દીધા છે. હવે જો ધ્યાન આપો, પહેલાં આપણે સદિશ આર એટલે કે એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય, એના મૂલ્ય બીના મૂલ્ય અને એ અને બી વચ્ચેના ખૂણો થીટાના સ્વરૂપમાં મેળવવું છે. તો એના માટે હવે આપણે આકૃતિ પરથી જ બરાબર જરૂર હોય એ પ્રમાણે ભાગ લઈને આગળ વધીશું. પહેલાં આપણે અહીંયા ત્રિકોણ એસ એન ઓ જે કાટકોણ ત્રિકોણ થયો, આ ખૂણો 90નો છે, લંબ દોર્યો છે એટલે ત્રિકોણ એસ એન ઓ બરાબર. ધ્યાન આપજો વ્યવસ્થિત. ત્રિકોણ એસ એન ઓ માટે કાટકોણ ત્રિકોણ છે, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો હવે જો ત્રિકોણ એસ એન ઓ માટે કર્ણ થશે ઓ એસ, બે બાજુ થશે ઓ એન અને એસ એન. તો આપણે લખી શકીએ કે ઓ એસ સ્ક્વેર બરાબર ઓ એન સ્ક્વેર પ્લસ એસ એન સ્ક્વેર બરાબર. હવે જો જ્યાં ઓ એન બરાબર, જો ધ્યાન આપો, આ ઓ એન બરાબર આવું લખાય ઓપી પ્લસ પીએન
O થી N સુધીનું અંતર એટલે OP અને PN નો સરવાળો થયો. તો ON બરાબર OP પ્લસ PN બરાબર. તો આપણે અહીંયા જે ON છે ને અહીંયા લખી શકીએ OP પ્લસ PN. તો હવે આ સૂત્ર આવું થશે કે OS સ્ક્વેર બરાબર ON ની જગ્યાએ લખો OP પ્લસ PN. OP પ્લસ PN બરાબર. હવે ON નો સ્ક્વેર હતો તો ON ના સ્થાને OP પ્લસ PN લખ્યું તો એ આખા કાઉન્સનો સ્ક્વેર જ થાય બરાબર. પ્લસ આ SN સ્ક્વેર એમના એમ. જો હવે આપણે અહીં બધું લખી જ રાખ્યું છે. આ OS એટલે કોનું મૂલ્ય છે? R એટલે કે A અને B ના સરવાળાના સદિશનું મૂલ્ય. એટલે OS ના સ્થાને R લખો બરાબર. આ સદિશ R નું મૂલ્ય અને એનો વર્ગ છે એટલે વર્ગ. OP એટલે કોનું મૂલ્ય? સદિશ A નું મૂલ્ય બરાબર. OP સ્ક્વેર છે તો A સ્ક્વેર થાય. સોરી અહીંયા તો હજી કાઉન્સમાં આપણે એ જ લખીશું, આખાઈનો વર્ગ છે A. અને PN એટલે B cos થીટા. B cos થીટા આખાઈનો વર્ગ છે બરાબર. અને SN એટલે B sin થીટા એનો વર્ગ છે આખાઈનો બરાબર. આવી થાય ને. હવે જો આ બધી હકીકતો આપણે જાણીએ છીએ કે A પ્લસ B નો હોલ સ્ક્વેર હોય બરાબર. વિસ્તરણ આ રીતે થાય A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર 2AB. બીજું એક ત્રિકોણમિતિનું સૂત્ર cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 બરાબર. આ હકીકત આપણે અહીં વાપરવાની. હવે જો એ પહેલું છે ને કાઉન્સમાં A પ્લસ B cos થીટાનો વર્ગ એનું વિસ્તરણ કરો આ મુજબ. તો આ પહેલું પદ અને આ બીજું પદ. તો પહેલા પદનો વર્ગ એટલે A સ્ક્વેર, બીજા પદનો વર્ગ એટલે B સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આ B cos થીટા આખાઈનો વર્ગ થાય ને એટલે B નો વર્ગ ને cos થીટાનો વર્ગ બેનો એ તો ગુણાકારમાં છે ને. આનો વર્ગ કર્યો કહેવાય. પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2AB cos થીટા. પછી આ તો ખરું જ હજી અહીંયા આ વર્ગ કરી નાખો તો B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે આ A સ્ક્વેર એમને એમ રાખો. હવે આ B સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને B સ્ક્વેર sin સ્ક્વેર થીટામાંથી B સ્ક્વેર કોમન નીકળે B સ્ક્વેર એટલે એમાં વધશે કાઉન્સમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. એ એક થઈ જવાનું. આ પદ તો વધ્યું ને હજી પાછું પ્લસ 2AB cos થીટા. એટલે આ A સ્ક્વેર આની જગ્યાએ 1 લખી દો એટલે ખાલી B સ્ક્વેર જ થઈ ગયું ને. B સ્ક્વેર ગુણ્યા 1 તો કંઈ લખવાની જરૂર નહીં. એટલે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. આ R સ્ક્વેર બરાબર મળ્યું આપણને. ખૂબ જ અગત્યનું સૂત્ર છે આ. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો. આ સ્ક્વેર છે આપણે જોઈએ શું R. A અને B ના સરવાળાના સદિશનું મૂલ્ય R જોઈએ છે. તો વર્ગમૂળ લો બંને બાજુ વર્ગમૂળ. બે બાજુ વર્ગમૂળ લો એટલે R સ્ક્વેરનું વર્ગમૂળ R અને આ આખું પદ વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા બરાબર. આ આપણું પહેલું સમીકરણ 1 કહી દો. આ જે સૂત્ર છે એ A અને B ના સરવાળાના સદિશનું શું મળ્યું આપણને? મૂલ્ય બરાબર. કોના સ્વરૂપમાં? તો કે A ના મૂલ્યના સ્વરૂપમાં, B ના મૂલ્યના સ્વરૂપમાં અને A અને B વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં. એટલે તમે જો બે સદિશો A અને B આપ્યા તમને, એ બેના મૂલ્યો તમને ખબર હોય, એનું મૂલ્ય કેટલું છે, બીનું મૂલ્ય કેટલું છે, અને A અને B વચ્ચેનો ખૂણો ખબર હોય તો તમે આ સૂત્ર વડે સદિશ A અને સદિશ B ના સરવાળાના સદિશનું મૂલ્ય R શોધી શકો બરાબર. આ ખાસ અગત્યનું સૂત્ર આગળ આપણે ઘણી બધી જગ્યાએ આ વાપરીશું.
અને આને કોસાઇનનો નિયમ કહેવાય, કોસાઇનનો. અને આ જે સૂત્ર છે એને કોસાઇનનો નિયમ એવું પણ કહેવાય છે. બરાબર. ચાલો હવે આગળ જઈને ધ્યાન આપો. એક તો તમે આ તૈયાર કરો ને એટલે અહીંયા સુધીની વાત પહેલાં કરી દેવાય. બરાબર. હવે એમાં આગળ વાત કરીએ. હવે આપણે આ આરની દિશા શોધવી છે. આરની દિશા શોધવી છે. એક પરિણામ હજી મળશે જેને આપણે સાઇનનો નિયમ કહેશું. આ કોસાઇનનો નિયમ અને આવું નવું એક બીજું પરિણામ હવે મેળવીશું જે સાઇનનો નિયમ કહેવાય. એ સાઇનના નિયમ પરથી આપણને એ અને બીના સરવાળાના સદિશ આરની દિશા મળશે. દિશા એટલે કે સદિશ આર એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા. બરાબર. દિશાનો અર્થ થશે સદિશ આર એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો અહીંયા સદિશ આર એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? આલ્ફા. એટલે આપણે આલ્ફા શોધવાનું સૂત્ર બનાવવું છે. હવે એના માટે જો અહીં ધ્યાન આપો, આકૃતિ પરથી જ બધી વાત છે. અહીં ધ્યાન આપો. હવે ત્રિકોણ SNO, ફરીથી આ ત્રિકોણ માટે ત્રિકોણ SNO કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ SNO માટે આપણે સાઇન વિધેય વાપરીએ. આ ખૂણો આલ્ફા છે. જો આ ખૂણો આલ્ફા, તો સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ થશે SN અને કર્ણ થશે OS. બરાબર. સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ SN છેદમાં OS. હવે OSના એ ગુણાકારમાં લઈ લો, SNને કરતાં બનાવવા. આ જે છેદમાં પદ છે એ બરાબરની આ સાઈડ આવે એટલે ક્યાં આવે? ગુણાકારમાં. એટલે SN બરાબર OS, આ કાઉન્સમાં રાખી દઈએ. બરાબર. OS અહીં લઈ લીધું, સાઇન આલ્ફા. હવે આ OS શું છે? OS R છે, સદિશ આર. બરાબર. એટલે કે સદિશ આરનું મૂલ્ય અથવા તો એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય OSની જગ્યાએ આર મૂકી દો. SN બરાબર R સાઇન આલ્ફા. SN બરાબર R સાઇન આલ્ફા. હવે આવી નવી વાત આપણે આ ત્રિકોણ માટે કરવી છે. જો ત્રિકોણ SNP માટે, ત્રિકોણ SNP માટે, SNP માટે. હવે ત્રિકોણ SNP કાટકોણ ત્રિકોણ થયો ને. જો આ ખૂણો 90નો છે SNP. હવે એમાં આ ખૂણો થીટા છે. સાઇન વિધેય વાપરીએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ SN અને કર્ણ એટલે PS, KSP. સાઇન થીટા બરાબર સામેની બાજુ SN છેદમાં PS, KSP જે લખો હોય. બરાબર. હવે અહીંયા PS ને આમ ગુણાકારમાં લઈ લો. PS સાઇન થીટા આવું થાય. આ PS અહીં ગુણાકારમાં એટલે SN બરાબર PS સાઇન થીટા. બરાબર ને. હવે PS બરાબર PS એટલે કયા સદિશનું મૂલ્ય છે? બીનું મૂલ્ય. બરાબર. એટલે PSની જગ્યાએ B લખાય. આ લખ્યું છે ને આપણે. જો SN બરાબર B સાઇન થીટા. હવે જો અહીં ધ્યાન આપો. આપણે ત્રિકોણ SNO પરથી SNનું સૂત્ર બનાવ્યું તો R સાઇન આલ્ફા મળ્યું. ત્રિકોણ SNP પરથી SNનું સૂત્ર બનાવ્યું, SN લંબાઈ તો એક જ થઈ ને, તો મળ્યું B સાઇન થીટા. એનો અર્થ કે આ બે કેવા થયા? સરખા. આ SN છે ને આ પણ SN, એટલે બેને સરખાઈ શકાય. એટલે આપણે શું લખી શકીએ? તો કે R સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા. આવું લખાય. તો સરખાઈ દઈએ. જો માટે આપણે લખી શકીએ કે R સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા. હવે આને આમાં લખાઈ દો કે R યાની આ સાઇન થીટા આમ છેદમાં લઈ લઈએ તો R છેદમાં સાઇન થીટા, આ B યાની અને સાઇન આલ્ફા નામ છેદમાં લઈ લો, B છેદમાં સાઇન આલ્ફા લખાય. આ રીતે સાઇન થીટા આ બાજુ
ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ક્યાં આવે? છેદમાં. આર તો અહીંયા છે જ, એટલે આર છેદમાં સાઇન થીટા, બી અહીંયા છે ને આ સાઇન આલ્ફા આ બાજુ આવે તો છેદમાં આવે. એટલે આવું એક પરિણામ મળ્યું આપણને, અને સમીકરણ નંબર 2 કહી દો. હવે આગળ જો આવીને આવી વાત તમારે હવે આ ત્રિકોણ માટે કરવાની. જો ત્રિકોણ, જો ધ્યાન આપો, ત્રિકોણ OMP કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ SMP કાટકોણ ત્રિકોણ છે. આ બે ત્રિકોણ માટે આપણે આ જ રીતે સૂત્ર બનાવવા છે. પહેલાં આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ OMP માટે આ ખૂણો આલ્ફા છે. જો ત્રિકોણ OMP માટે આ ખૂણો આલ્ફા છે. તમને સૂચના આપી કે સતત ધ્યાન રાખજો અહીંયા, બરાબર? વચમાં બીજું કોઈ પણ વાતે ચડ્યા તો પછી આ બધું સળંગ વાત હોય આકૃતિ પરથી, એટલે ધ્યાન અહીંયા સંપૂર્ણ રાખો. ત્રિકોણ OMP માટે આ ખૂણો આલ્ફા છે. સાઇન વિધેય વાપરીએ તો સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ, તો સામેની બાજુ તો કઈ થશે? MP, અને કર્ણ થશે OP, બરાબર? તો ત્રિકોણ OMP માટે જો ધ્યાન આપો, સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ MP છેદમાં OP, બરાબર? હવે OP ને ગુણાકારમાં લઈ લો, MP ને કરતા બનાવો તો MP બરાબર OP સાઇન આલ્ફા. હવે OP એટલે સદિશ એનું મૂલ્ય છે. જો OP એટલે સદિશ એનું મૂલ્ય છે એ, OP ની જગ્યાએ એ લખાય તો MP બરાબર A સાઇન આલ્ફા. આવું એક મળી ગયું આપણને. હવે આવીને આવી વાત ત્રિકોણ SMP માટે. હવે એમાં આ ખૂણો 90 છે. જો આ ખૂણો બીટા છે, એટલે આપણે સાઇન બીટા વિધેય પ્રમાણે સૂત્ર બનાવીએ. ત્રિકોણ SMP માટે સાઇન બીટા, જો ત્રિકોણ SMP માટે આ ખૂણો 90, આ બે બાજુ અને આ કર્ણ, આ ખૂણો બીટા, તો સાઇન બીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ MP અને કર્ણ એટલે SP કે PS. હવે MP ને કરતા બનાવો, આ PS અહીં ગુણાકારમાં લઈ લો તો MP બરાબર PS સાઇન બીટા. હવે PS એટલે સદિશ B નું મૂલ્ય. જો PS એટલે B, તો MP બરાબર B સાઇન બીટા. આ પણ MP ને આ પણ MP, આ બે MP હરખાઈ દેવાય. હવે માટે આપણે લખી શકીએ, જો A સાઇન આલ્ફા બરાબર B સાઇન બીટા, A સાઇન આલ્ફા બરાબર B સાઇન બીટા, બરાબર? હવે અહીંયા આપણે આ કેમ આના પરથી આવું લખ્યું ને, એવું અહીંયા લખાઈ ગયો કે આ સાઇન બીટા એના છેદમાં લઈ લો અને આ સાઇન આલ્ફા આમ બીના છેદમાં લઈ લો, એટલે આવું થાય ને કે એ છેદમાં સાઇન બીટા, એ છેદમાં સાઇન બીટા અને બી છેદમાં સાઇન આલ્ફા, બી છેદમાં સાઇન આલ્ફા. આને સમીકરણ નંબર 3 આપો. હવે આ 2 અને 3 ચેક કરો. જો 2 અને 3 હરખા જ છે. જો ધ્યાન આપો. અહીંયા બી છેદમાં સાઇન આલ્ફા છે, બી છેદમાં સાઇન આલ્ફા બરાબર આ થાય. અહીંયા આ બી છેદમાં સાઇન આલ્ફા છે. જો તો એનો અર્થ કે આ બે હરખા છે ને. જો એનો અર્થ કે એ છેદમાં સાઇન બીટા બરાબર આર છેદમાં સાઇન થીટા કહેવાય ને, હરખાઈ દો. એટલે સમીકરણ 2 અને 3 સરખાવી દો. સમીકરણ 2 અને 3 સરખાવતા, બરાબર? એટલે આપણને આવું મળશે. જો 2 અને 3 સરખાવો, એટલે આ રીતે લખાઈ. જો
આર છેદમાં સાઇન થીટા બરાબર એ છેદમાં સાઇન બીટા બરાબર બી છેદમાં સાઇન આલ્ફા. બી છેદમાં સાઇન આલ્ફા બરાબર એ છેદમાં સાઇન બીટા પણ અને બી છેદમાં સાઇન આલ્ફા બરાબર આર છેદમાં સાઇન થીટા પણ. એટલે આ જે સમીકરણ મળ્યું ને આ સમીકરણ નંબર 4, જેને સાઇનનો નિયમ કહેવાય. આને કેમ કોસાઇનનો નિયમ કહેવાય, એમ આને શું કહેવાય, સાઇનનો નિયમ. સાઇનનો નિયમ. જો કોની કોની વચ્ચેનો સંબંધ છે આ, તો કે જે બેનો સરવાળો કર્યો આપણે બરાબર, એ સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય બરાબર, બી સદિશ બીનું મૂલ્ય અને એ અને બીના સરવાળાના સદિશ આરનું મૂલ્ય. થીટા એટલે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. આલ્ફા સદિશ આર અને સદિશ એ વચ્ચેનો ખૂણો, જો આકૃતિમાં. અને બીટા સદિશ આર અને સદિશ બી વચ્ચેનો ખૂણો. આ ત્રણેય ખૂણાઓ આવી ગયા આમાં, એનું બીનું અને આરનું મૂલ્ય પણ આવી ગયું. આ સંબંધ છે બરાબર. હવે આના પરથી આપણે એક સ્ટેપ આવું લખી શકીએ કે આર છેદમાં સાઇન થીટા બરાબર આ બીજી વખત લખીએ છીએ કે આ આર છેદમાં સાઇન થીટા બરાબર બી છેદમાં સાઇન આલ્ફા. આ બે પદ્ધતિ, બી છેદમાં સાઇન આલ્ફા. આ લખ્યું ને જો બીજું સમીકરણ, અથવા તો અહીંથી લખ્યું કહેવાય. હવે આમાં આપણે સાઇન આલ્ફાને કરતા બનાવવા છે, સાઇન આલ્ફાને. તો આ સાઇન આલ્ફા આ બાજુથી અહીંયા આવે અંશમાં, અને આ બે પદ છે બરાબરની આ સાઈડ જાય, આ બાજુ છેદમાં હોય તો આ બાજુ અંશમાં, અને અંશમાં હોય તો છેદમાં. સાઇન આલ્ફાને કરતા બનાવીને લખીએ આ સમીકરણ. એટલે આવું લખાય કે સાઇન આલ્ફા બી યાન છે, જો બી યાન આર એના છેદમાં અને સાઇન થીટા આમ અંશમાં ગુણાકાર. એટલે બી સાઇન થીટા છેદમાં આર, અથવા તો બી છેદમાં આર સાઇન થીટા. તો આવું થાય એક સમીકરણ, સમીકરણ નંબર 5. હવે આપણે સામાન્ય રીતે જો દિશા શોધવી, એનો અર્થ અહીંયા શું થશે, આપણને એમ કીધું હોય કે એ અને બીના સરવાળાના સદિશ આરની દિશા શોધો. તો દિશાનો અર્થ આપણે આગળ કર્યો તેમ જ કે સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો અહીંયા આપણે સદિશ આર અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો છે, આલ્ફા છે. તો તમે આલ્ફા શોધો ને, એ સદિશ આરની શું શોધી કહેવાય, દિશા. સદિશ એ એક્સ અક્ષની દિશામાં જ છે. એટલે આર અને એ વચ્ચેનો ખૂણો બોલો કે આર અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો બોલો, વાત તો એક જ થઈ. એ આલ્ફા શોધી નાખો તમે કોઈ સૂત્રનો ઉપયોગ કરીને, એ સદિશ આરની શું શોધી કહેવાય, દિશા. તમને આ સૂત્ર વડે પણ આલ્ફા મળી શકે, પણ સામાન્ય રીતે આનો ઉપયોગ બહુ આપણે કરતા નથી. આ આલ્ફા શોધવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાનો થાય એ સૂત્ર આપણે હવે બનાવીએ, જે ખાલી 2 સ્ટેપમાં જો આટલી જ વાત. હવે ત્રિકોણ, આ જ ત્રિકોણ ફરીથી જો, ત્રિકોણ એસ એન ઓ માટે આ ખૂણો આલ્ફા છે. આપણે ટેન વિધેય વાપરીએ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની હકીકત વાપરીએ આ ત્રિકોણ માટે. એટલે એસ એન ઓ માટે, જો એસ એન ઓ માટે આ ખૂણો આલ્ફા છે. તો ટેન આલ્ફા બરાબર એસ એન છેદમાં ઓ એન. એસ એન છેદમાં ઓ એન. હવે જો અહીં ધ્યાન આપો, તો ટેન આલ્ફા બરાબર એસ એન છેદમાં ઓ એન. આ ઓ એન છે, ઓ એન, આ ઓ એન, એ ઓ એન બરાબર શું લખાય, તમે પહેલાં અહીંયા ધ્યાન આપવાનું રાખો બરાબર, એ ચર્ચા પછી કરજો. આ ઓ એન બરાબર શું લખાય, ઓપી પ્લસ પીએન. ઓપી પ્લસ પીએન બરાબર. જો ફરીથી એકવાર જોઈ લો, શું કર્યું આપણે છેલ્લે કે ત્રિકોણ એસ એન ઓ માટે આ ખૂણો આલ્ફા છે.
એટલે આપણે ટેન વિધેય વાપર્યું કે ટેન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ SN અને પાસેની બાજુ ON. હવે ON બરાબર આપણે લખ્યું છે ને, જો ON બરાબર OP પ્લસ PN, અહીંયા મૂક્યું આપણે ON ના સ્થાને. હવે આ SN એટલે શું? તો કે B sin θ અંશમાં, બરાબર. એટલે ટેન આલ્ફા બરાબર SN ની જગ્યાએ લખો B sin θ અને OP A અને પ્લસ PN એટલે B cos θ. એટલે OP ની જગ્યાએ A પ્લસ PN ની જગ્યાએ B cos θ, B cos θ, બરાબર. તો આ સૂત્ર જે મેળવ્યું ને છેલ્લું, આ એ સમીકરણ નંબર 6 આપી દો. તો આ સૂત્ર વડે આપણે સરળતાથી આલ્ફા શોધી શકીશું. આલ્ફા શોધવાનું થાય ત્યારે આ સૂત્ર વાપરી સરળતાથી શોધી શકાય. કેમ કે આપણને એનું મૂલ્ય આપ્યું હોય, બીનું મૂલ્ય આપ્યું હોય, એ અને બી વચ્ચેનો ખૂણો આપ્યો હોય. તો આ સૂત્ર ચેક કરો. જો આ બીનું મૂલ્ય છે, આ એનું મૂલ્ય છે, અહીંયા બીનું મૂલ્ય જોઈએ, અને થીટા ઉપર થીટા છે, નીચે થીટા છે. તો થીટા એટલે તો એ અને બી વચ્ચેનો ખૂણો. એટલે તમને સદિશ એ અને સદિશ બી ના મૂલ્યો આપ્યા હોય, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા આપ્યો હોય, તો એ છેલ્લા સૂત્રમાં એ કિંમતો મૂકી દો એટલે ટેન આલ્ફા મળી જાય. ટેન આલ્ફા પરથી પછી આપણને આલ્ફા મળે. તો આ રીતે એ દિશા શોધી કહેવાય. અને આ સૂત્ર વડે આપણે સદિશ આરનું શું શોધી શકીએ? મૂલ્ય. બરાબર, લખી નાખો.